ગાઈસ જો ભાઈ હું તમને સવારમાં મને હું જોવા મળ્યું હતું ને એ તમને ખબર હશે. હા તો ભાઈ વરસાદના મોસમમાં ગામડે મને પહેલી વાર કાચબો જોવા મળે જો. અને જો હવે મને 10:30 એવા થયા. જો હું તમને ટાઈમ બતાવી દઉં 10:18 થઈએ અને જોવા મને હું જોવા મળ્યું ને તમને બતાવું. હા તો ગાઈસ આમ ક્યારેક ક્યારેક મારી કિસ્મત આવી કામ કરે ને કે મને જ નથી ખબર. જો ભાઈ સવારમાં મને જે વસ્તુ નહીં જે મને જોવા મળ્યું એનું જ સેમ ટુ સેમ પણ ખાલી જો એજમાં નાનું જોઈ લો તમે. અને ગાઈઝ અમારે ભાઈ ઘરે તો કાચવાના બચ્ચા 2 હતા પણ અમારે ઘરે હોય કે બધા નાના નાના મારી બેનને બધા હોય કે એ રમવા માટે બહાર કાઢે પજરામાંથી અને પછી રમતા રમતા એ ભૂલી જાય તો વાડમાં બીજા જતા રહે ને તો ભાઈ મળતા જ નહીં. અમારે ઘરે 2 હતા તો બે આમને આમ કોઈ નહીં ખાતા. અને જો ભાઈ હું આવ્યો તો પાવર બેગ લેવા માટે અને હું જોતો તો ભાઈ આ બધું મેં કીધું કેવી બાજરી બીજા ઉગી તો જોતાં જોતાં મને જોવા મળ્યું જો કાચબાનું બચ્ચું. તો ગાઈઝ મને જોતો મને મારા પપ્પા જોશે ને તો કહેશે કે ભાઈ હાલો આપણી પાસે કિસ્મત ખુલી ગઈ. કેમ કે કાચબાનું બચ્ચું ઘરે હોવું એ કેમ સારું કામ શુભ કામ કહેવાય. શું કહેવાય એ હવે મને નથી ખબર. એમ કે સારી વાત કહેવાય એમ આપણા ઘરે કાચબાનું બચ્ચું હોય. તમે કોઈ પણ દુકાનમાં કે એવી જગ્યાએ જશો ને તો જોજો કાચબો હશે ને હશે. પ્લાસ્ટિકનો કાં તો પેલો વ્હાઇટ કલરનો આવો પાણીથી ભરેલો એવું હશે જ. તો ભાઈ મને ભાઈ જો રિયલ જોવા મળી ગયો, રિયલ જ મળી ગયો. અને આનું એવું હોય કે આ ભાઈ અહીંયા ફરતા હોય આનું કોઈ હોય નહીં. કેમ કે એકલો જ અહીંયા એક મને જે સવારમાં જોવા મળ્યો તો છેક તે પહેલાં ગેટ જોડે અને એક બીજો જે જોવા મળ્યો આ બચ્ચું મને મળ્યો આ ખૂણે. તો ગેપ બહુ છે તો હાલો ભાઈ આપણે લઈ લઈએ ઘરે. આને એવું નથી કે અમે ભાઈ ઘરે લઈને ખાલી એને પૂરીને રાખીએ જ. એના માટે બધું જે વસ્તુ ખાય એમાં અમે એને નાખીએ જ છીએ. અને પહેલાં જે 2 બચ્ચા હતા એને પણ અમે આપતા જ હતા, એવું કાંઈ નહોતું. તો હાલો ભાઈ જોજો હમણાં અમારે ઘરે આ જોશે ને એટલે બધા રાજી. કેમ કે શુભ છે આ ભાઈ બધા માટે એમ સારું કહેવાય આ ઘરે હોય તો એમ બધા કહે ભાઈ. મને નથી ખબર પણ એમ બધા કહે કે કાચબો કાં તો કાચબાનું બચ્ચું આપણા ઘરે હોય તો સારું એમ. તો આપણને ભાઈ રાખવાની ટેવ તો છે જ. ઘરના બધા રાખે જ છે. તો હાલો ભાઈ આપણને મળી ગયું હોય તો આપણે રાખી લઈએ. અને ગાઈસ મને એક ભાઈબંધ નવસારીથી ફોન કરે મને કે તો આવું હોય ને તો કે મને કે તું કે મને આપી દે મને કે તારા જેટલા પૈસા જોઈતા એટલા લઈ લેજે કે ખાલી કે મારે ઘરે રાખવા માટે. તો મેં કીધું ભાઈ એવું તો નથી કરતા પૈસાને તો પણ આમ મળી જાય ને જો એવું હોય તો લઈ જાજે ને તારે રાખજે. તો ગાઈસ હવે મળી હોય જો આ વિડીયો બીજો જોશે ને તો ફોન કરશે કે મને આપી દે તો આપણે લઈ જઈએ આને ઘરે. જો કિંજલ અને મનીષા અહીંયા હે જ તો હમણાં અહીં જોશે તો કહેશે કે લઈ હાલો. તો બચ્ચું છે તો હાલો લઈ જઈએ ઘરે આને મજા આવશે. શું થાતી હા અચકો है बच्चों और आते तो गरीब को आना में बाबड़ो आ कहीं आतो तो मुगल લઈને દાવ હવામાં વેલ લેલા ગેટ પર મને મોટો કાસબો મતો જતો. હવાર મોટે કાપસો પડ્યો ઠેકાણ કાપસો બચ્ચો બે તો હવે ખાલી એક જ હતો ઓઠે તો દેશો તો પણ બેની તો લડ ઘરે લીંદા. તો ગાઈસ આપણે હવે આને ઘરે લઈ જઈએ. હા મારા ભાઈ મારા ભાઈ વિડીયો રેકોર્ડિંગ આખો લાવ લાવ તો લાવ. તો ગાઈસ ચાલો હવે ઘરે જઈએ આપણે. હું ભાઈ સવારનો બહાર ફરું જોવા મને એક મોટો કાચબો દેખાણો, એના પછી બીજો ઘો દેખાણી, એના પછી જો આ કાચબાનું બચ્ચું દેખાણો. હવે મનીષ કિંજલને બહાર ફરતા હોય ને તો આવા કે દેડકા દેખાય અમને, બીજું કઈ દેખાતું જ નહીં. મેં કીધું અને આમે મારી ગઈ નજર બહુ તેજ છે. હું છે
આમ દૂરથી કોઈ પણ માણસ આવતો હોય કાં તો કોઈ બી આમ થતો હોય ને હું જોઈ જ લઉં, આપણને દેખાઈ જાય એક જેવું. અને માણસ તો એવું હોય કે હું ગમે તે માણસ અમારા ઘરે આવે કાં તો કોઈ ભાઈબંધ હોય, આમ કોઈ ભાઈબંધ આમ મારે કરે તો હું સ્કેન કરી નાખું કે આ માણસ કેટલામાં છે ને કેટલામાં નહીં એમ. તો ત્યાં જ ભાઈબંધને કહી દે કે ભાઈ તું આટલામાંથી આટલા હે. અને અહીંયામાં અમારે શું ફરે? હાફ ફરે આટલા એરિયામાં. તો હવે વરસાદનો મોસમ એટલે હવે નહીં દેખાય, પણ જ્યારે ગરમી અને શિયાળો આવશે ત્યારે એ દેખાશે. અને ગાઈઝ વિઝાગો દેખો ગાઈઝ, જો ગાઈઝ ત્યાં ચકલી છે, જો હું તમને બતાવું. જો ભાઈ ચકલી એ જ ફોડામાં જઈને બેઠી છે, એ જ ગેપમાં. અને ખબર નહીં નીકળી કે નહીં નીકળી. નીકળી જાય તો સારું હોય એના માટે ને અમારા માટે. તો ગાઈઝ લાગતું નથી કે નીકળી આમાંથી, પણ ખબર નહીં હવે શું થયું. પ્લાનિંગ હાલે કરે. હવે બધા અલગ અલગ સજેશન આપશે દાદા. હા હું હે હા હું હે પીયું બચ્ચું આવી બચ્ચું પકડ તો પકડાય કેમ મસ્ત હે બા મેં તો પકડ્યું ઈ પકડ કોઈ ન થાય તા વિડીયો બનાવ લે કેમ લે એમ કર ટીચું મીચું તો મમ્મી શું કરે રાખવાનો કે મેલવું પોય તો ભાઈ બધા 5 રૂપિયા નામ કે તેમ કે બાચું હા રેતી વાળો છો એટલું કહેવાય.